બ્રહ્માજી કહે છે, હે મરીચે સાંભળો, હવે હું મંગલમય ગરુડ પુરાણનું વર્ણન કરું છું. ગરુડના પૂછવાથી ગરુડાસન ભગવાન વિષ્ણુએ તેમને તાત્સલ્ય કલ્પની કથા સાથે સંલગ્ન 19,000 શ્લોકોનું ગરુડ પુરાણ સંભળાવ્યું હતું. એમાં પ્રથમ પુરાણનો આરંભ કરવા માટે પ્રશ્ન કરવામાં આવ્યો. પછી સંક્ષેપમાં સૃષ્ટિનું વર્ણન છે. ત્યાર પછી સૂર્ય વગેરેના પૂજનની વિધિ, દીક્ષા વિધિ, શ્રાદ્ધ પૂજા, નવવ્યુહ પૂજાની વિધિ, વૈષ્ણવ પંજર, યોગાધ્યાય, વિષ્ણુ સહસ્ત્ર નામ કીર્તન, વિષ્ણુ ધ્યાન, સૂર્ય પૂજા, મૃત્યુંજય પૂજા, માળા મંત્ર, શિવાર્ચા, ગોપાલ પૂજા, ત્રૈલોક્ય મોહન, શ્રીધર પૂજા, વિષ્ણુની અર્ચના, પંચતત્વોની અર્ચના, ચક્રની અર્ચના, દેવ પૂજા ન્યાસ વગેરે, સંધ્યા ઉપાસના, દુર્ગા અર્ચના, દેવ અર્ચના, મહેશ્વર પૂજા, પવિત્રોપણ પૂજન, મૂર્તિ ધ્યાન, વાસ્તુમાન, પ્રાસાદ ભવન, લક્ષણ, સર્વદેવ પ્રતિષ્ઠા, અલગ પૃથક પૂજાવિધિ, અષ્ટાંગ યોગ, દાન ધર્મ, પ્રાશ્ચાયાતની વિધિ અને નરકોનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યવ્યૂહ, જ્યોતિષ, સામુદ્રિક શાસ્ત્ર, સ્વરજ્ઞાન, નૂતન રત્ન પરીક્ષા, તીર્થોનું મહાત્મય, ગાયનું મહાત્મય, અલગ અલગ વિભાગવાર મંતવરોનું વર્ણન, પિતરોના ઉપઆખ્યાન, વર્ણ ધર્મ, દ્રવ્ય શુદ્ધિ, સમર્પણ, શ્રાદ્ધ કર્મ, વિનાયક પૂજા, ગ્રહયજ્ઞ, આશ્રમ, જન્મસૂતક, પ્રેતશુદ્ધિ, નીતિશાસ્ત્ર, વ્રતકથા, સૂર્યવંશ, સોમવંશ, શ્રીહરિના અવતારની કથા, રામાયણ, હરિવંશ, ભારતખ્યાન, આયુર્વેદનું નિદાન, ચિકિત્સા, દ્રવ્ય ગુણ નિરૂપણ, રોગનાશક, વિષ્ણુ કવચ, ગરુડ કવચ, તૈપુર મંત્ર, પ્રશ્ન ચૂડામણી, અશ્વાયુ વેદ કીર્તન, ઔષધિઓના નામોનું વર્ણન, વ્યાકરણની ચર્ચા, છંદશાસ્ત્ર, સદાચાર, સ્નાનવિધિ, તર્પણ, બલિલેશ્વર દેવ, સંધ્યા, પાવર્ણ કર્મ, નિત્ય શ્રાદ્ધ, સપીડન, ધર્મચાર, પાપોનું પ્રાશ્ચાયિત, પ્રતિસંક્રમ પડસાયો, યુગધર્મ, કર્મફળ, યોગશાસ્ત્ર, વિષ્ણુ ભક્તિ, શ્રી હરિને નમસ્કાર કરવાનું ફળ, વિષ્ણુનો મહિમા, નૃસિંહ સ્તોત્ર, જ્ઞાનામૃત, ગુહાષ્ટક સ્તોત્ર, વિષ્ણુચરણ સ્તોત્ર, વેદાંત અને સાંખ્યોનો સિદ્ધાંત, બ્રહ્મજ્ઞાન, આત્માનંદ, ગીતાસાર તથા ફળનું વર્ણન. આ બધા વિષયોનું વર્ણન ગરુડ પુરાણના પૂર્વખંડમાં કરવામાં આવ્યું છે. આ પુરાણના ઉત્તરખંડમાં સૌપ્રથમ પ્રેતકલ્પનું વર્ણન છે. હે મરીચે, તેમાં ગરુડના પૂછવાથી ભગવાન વિષ્ણુએ પ્રથમ ધર્મના મહત્વને પ્રગટ કર્યું છે, જે યોગીઓના ઉત્તમ ગતિનું કારણ છે. પછી દાન વગેરેનું ફળ તથા ઔદ્ધદૈહિક કર્મનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી યમલોકના માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ પ્રસંગમાં 16 શ્રાદ્ધના ફળને સૂચિત કરનારા વૃત્તાંતોનું વર્ણન છે. યમલોકના માર્ગથી છૂટવાનો ઉપાય અને ધર્મરાજના વૈભવનું કથન છે. ત્યાર પછી પ્રેતની પીડાઓનું વર્ણન, પ્રેત ચિહ્ન નિરૂપણ, પ્રેત ચરિત્ર વર્ણન તથા પ્રેતત્વ પ્રાપ્તિના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી
પ્રેતકૃત્યનો વિચાર, સપિંડીકરણનું કથન, પ્રેતત્વથી મુક્ત થવાનું કથન, મોક્ષ સાધક દાન, આવશ્યક અને ઉત્તમ દાન, પ્રેતને સુખ આપનારા કાર્યોનું વર્ણન, શારીરિક નિર્દેશ, યમલોકનું વર્ણન, મૃત્યુ પાછળના કર્મનું નિરૂપણ, મધ્ય ષોડશ શ્રાદ્ધ, સ્વર્ગ પ્રાપ્તિ કરાવનારા કર્તવ્યનું વર્ણન, સૂતકની દિવસ સંખ્યા, નારાયણ બલિ કર્મ, વૃષોત્ત સંઘનું મહાત્મય, નિષિદ્ધ કર્મોનો ત્યાગ, દુમૃત્યુના અવસર પર કરવામાં આવતા કર્મોનું વર્ણન, મનુષ્યના કર્મનું ફળ, વિષ્ણુનું ધ્યાન અને મોક્ષ માટે કર્તવ્ય અકર્તવ્યનો વિચાર, સ્વર્ગ પ્રાપ્તિ માટે વિહિત કર્મનું વર્ણન, સ્વર્ગ સુખનું નિરૂપણ, ભૂલોકનું વર્ણન, નીચેના 7 લોકોનું વર્ણન, ઉપરના 5 લોકોનું વર્ણન, બ્રહ્માંડની સ્થિતિનું નિરૂપણ, બ્રહ્માંડના અનેક ચરિત્ર, બ્રહ્મ અને જીવનું નિરૂપણ, આત્યાત્મિક પ્રલયનું વર્ણન તથા ફળશ્રુતિનું નિરૂપણ છે. આ જ ગરુડ પુરાણ નામે પુરાણ છે, જેનું પઠન અને શ્રવણ કરવાથી વક્તા અને શ્રોતાના પાપોનું શમન કરીને તેમને ભોગ અને મોક્ષ આપે છે. જે આ પુરાણને લખીને 2 સોનાની હંસ પ્રતિમાઓ સાથે વિષુવયોગમાં બ્રાહ્મણને દાન આપે છે, તે સ્વર્ગલોકમાં જાય છે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.